વિજ્ઞાનનું પેપર પૂરું, ઘરે આવી ચૂક્યા છો. હવે સૌથી પહેલું કામ કરવાનું છે, વિજ્ઞાનના પેપરને બેગમાંથી કાઢવાનું નથી, અથવા તો ક્યાંક એવી જગ્યાએ મૂકી દેવાનું છે કે જ્યાંથી ફરીવાર પાછું તમારા હાથમાં આવી શકે નહીં. એટલે કે વિજ્ઞાનનું પેપર, વિજ્ઞાનનો સિલેબસ, વિજ્ઞાનની ચોપડી ને ભૂલી જવાની છે. હવે આવારો છે ગણિત. મિત્રો સાથે ફોન પર જવાબ મિલાવવાનું કે ગાઈડ ખોલીને ચેક કરવાનું કે પછી તમારે વિજ્ઞાનના પેપરનું સોલ્યુશન કરવાનું અને ક્રોસ ચેકિંગ કરવાનું. આ તમારા ગણિતના 20 થી 25 માર્ક્સ ખાઈ જશે. શું કરવા સર? કેમ કે જો કોઈ ક્વેશ્ચન ખોટો પડ્યો તો એના ટેન્શનમાં તમારું ગણિતનું પેપર ની તૈયારી થશે નહીં. એટલે વિજ્ઞાનના પેપરને ભૂલી જવાનું. હવે આપણી માટે સૌથી મોટો ટાર્ગેટ એક જ છે, ગણિત. પણ સર અત્યારે ને અત્યારે બેસી જવાનું છે, તો કે ના, અત્યારે બેસવાનું નથી. નિરાતે 3 થી 4 કલાકની ઊંઘ લો, જમી લો, ફ્રેશ થઈ જાઓ, માઇન્ડને એકદમ રિલેક્સ કરી નાખો અને જાગીને સાંજે ફરીથી બેસવાનું છે. પણ આમાં થોડોક ડિફરન્સ છે. શું ડિફરન્સ છે? તો કે તમારે પેન અને પેપર લઈને બેસવું પડશે. કેમ કે ગણિત છે એ ગોખવાથી વાંચવાથી આવડતો નથી, ગણિત છે એ પ્રેક્ટિસ કરવાથી આવડે છે. અને ગણિતના પેપર માટેની આગળની અપડેટ માટે યોર ટીચર્સને જોરથી ફોલો કરજો. અક્ષય સર હંમેશા તમારી સાથે તમારી મદદ કરવા માટે છે. કોઈ પણ જાતની જરૂર હોય તો કોમેન્ટની અંદર જરૂરથી જણાવશો અને ડાયરેક્ટ મેસેજ પણ કરી શકો છો.